નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં ગુજરાત સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી રેશન કાર્ડના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ વાત કરીશું। કયા નવા નિયમો છે, તેનાથી રેશન કાર્ડ ધારકો પર શું અસર થશે, કોને મફત અનાજ મળતું બંધ થઈ જશે, કોના રેશન કાર્ડ બંધ થઈ જશે, તેની વિગતવાર માહિતી જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। રેશન ન્યૂ રૂલ્સ 2026 રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે। સરકારે 1 ડિસેમ્બર 2025 થી નવા રેશન નિયમો લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે। આ નવા નિયમો દેશભરમાં મફત રેશન મેળવતા લાખો લાભાર્થીઓને સીધી અસર કરશે। જો તમને પણ તમારા રેશન કાર્ડ દ્વારા મફત ઘઉં, ચોખા, કઠોળ, ખાંડ મળે છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, મફત રેશનના નવા નિયમો જે 2025માં આવ્યા છે તેનું નવું અપડેટ શું છે? તો મિત્રો, સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે ફક્ત લાયક અને ચકાસાયેલા રેશન કાર્ડ ધારકોને જ મફત રેશન મળશે। નવા નિયમો હેઠળ ઘણા રેશન કાર્ડ આપમેળે રદ થઈ જશે કે જે પાત્રતા ધરાવતા નહીં હોય તેના રેશન કાર્ડ આપમેળે રદ થઈ જશે। મિત્રો, નવા રેશન કાર્ડના જે નિયમો છે તેના અંતર્ગત કોના રેશન કાપવામાં આવશે? તો મિત્રો, જેનું ઈ-કેવાયસી પૂર્ણ નથી તેવા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ રદ કરવામાં આવશે। ત્યારબાદ જેમની આવક નવી પાત્રતા મર્યાદા કરતા વધુ છે, 2026માં નવી આવક જે મર્યાદા જાહેર કરવામાં આવી છે, શહેરી વિસ્તારોમાં વાર્ષિક 1.5 એટલે 1,50,000ની આવક કરતા જો વધુ આવક હોય તો શહેરી વિસ્તારમાં તેના જે રેશન કાર્ડ છે તે રદ કરવામાં આવશે। ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક 1 લાખ કરતા વધુ આવક હશે તો તેના રેશન કાર્ડ છે એ રદ કરવા અથવા બંધ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, નકલી અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ કે જેઓ ડુપ્લિકેટ ગેરકાયદેસર રેશન કાર્ડ ધરાવે છે તેમને આધાર દ્વારા ઓળખવામાં આવી રહ્યા છે। આવા કાર્ડ 1 ડિસેમ્બરથી રદ કરવામાં આવશે। એના પછી મિત્રો, નવી બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે કે જે આધાર બેઝ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે એબીપી સિસ્ટમ છે, જેમાં રેશન વિતરણ માટે હવે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ફિંગરપ્રિન્ટ અથવા આઈરિસ સ્કેન વિના રાશન ઉપલબ્ધ થશે નહીં। પરિવારના સભ્યોનું બાયોમેટ્રિક ચકાસણી દર વખતે જરૂરી છે। ત્યારબાદ મિત્રો, શું મફત રાશન બંધ કરવામાં આવી રહ્યું છે? તો ના, સરકારે મફત રાશન યોજના ચાલુ રાખવાની પુષ્ટિ કરી છે, પરંતુ નવા નિયમો પૂર્ણ કરનારાઓને જ આ યોજનાનો લાભ મળશે। તો જે પાત્રતા છે તે ધરાવતા હશે તો તેમને લાભ મળશે અને જો પાત્રતા નહીં ધરાવતા હોય તો તેમને આ લાભ મળશે નહીં। ત્યારબાદ મિત્રો, 1 ડિસેમ્બરથી અમલમાં આવનાર અન્ય મહત્વપૂર્ણ નિયમોમાં રાશન કાર્ડમાંથી નામ ઉમેરવા દૂર કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે। ત્યારબાદ પરિવારના સભ્યોની ઉંમર, સરનામું અપડેટ કરવું ફરજિયાત છે। હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોર્ટેબિલિટી પણ સરળ બની ગઈ છે, એટલે કે મિત્રો તમે કોઈ પણ સીએસસી સેન્ટર અથવા વીસીએ દ્વારા અથવા પોતાની રીતે ડિજિટલ રીતે પણ તમારા રેશન કાર્ડમાં સુધારા વધારા કરી શકશો। મિત્રો, આ નિયમો લાગુ થયા પછી જો આપનું રેશન કાર્ડમાંથી નામ નીકળી ગયું છે, રેશન કાર્ડ રદ થઈ ગયું છે, તે આપણને કઈ રીતે ખબર પડે, તે કઈ રીતે તપાસવું તે આપણે જોઈએ। તો મિત્રો, કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી તેના સર્ચમાં IPDS ટાઈપ કરો। જો મિત્રો ટાઈપ કરશો એટલે આ રીતની સૌપ્રથમ જે વેબસાઇટ આવે IPDS-gujarat.gov.in એના પર ક્લિક કરો। ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું એક ઇન્ટરફેસ આવશે। તેમાં ઘણા બધા ઓપ્શન છે, તેમાંથી બીજા નંબરનું ઓપ્શન છે NFSA રેશન એબ્સ્ટ્રેક્ટ, એના પર ક્લિક કરો। ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું પેજ આવશે। તેમાં કેપ્ચા કોડ એન્ટર કરી અને ગો પર ક્લિક કરો। જેવું મિત્રો ગો પર ક્લિક કરશો એટલે આપણા જે જિલ્લા છે એ તમામ અહીં શો થશે। તેમાંથી તમારો જે જિલ્લો હોય તે સિલેક્ટ કરો। જેવા જિલ્લા પર ક્લિક કરશો એટલે તમારા જે જિલ્લામાં તાલુકા હોય તે શો થશે। તમારો જે તાલુકો હોય તે સિલેક્ટ કરો। તો મિત્રો આ તાલુકો જે આપણે તાલુકો સિલેક્ટ કર્યો હશે તે તાલુકામાં જેટલા ગામડા હશે એ ગામડા વાઇઝ એ યાદી શો થતી હશે। તમારું જે ગામ હોય તે શોધી અને એની સામે જે કાર્ડ હોય તમારું, દાખલા તરીકે તમે જોઈ શકો છો સૌપ્રથમ અંત્યોદય કાર્ડ છે, એપીએલ કાર્ડ છે, APL2, BPL તમામ જે રેશન કાર્ડ છે ગામના તેની યાદી અહીં આપેલી છે। તો જે આપનું કાર્ડ હોય તેની સામે આપણે ક્લિક કરીશું તો તેની યાદી અહીં શો થશે નામ વાઇઝ।
તો તમે મિત્રો આમાં તમારું નામ છે એ ચેક કરી શકો. જો નામ હોય તો તમારું રેશન કાર્ડ ચાલુ છે, અને જો ના હોય તો જે નામ છે તમારું રેશન કાર્ડ રદ થઈ ગયું હોય છે. આમાં તમારો રેશન કાર્ડ નંબર પણ આપેલો છે. જો તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયેલું હોય તો આ નંબરથી તમે નવું પણ કઢાવી શકો છો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.